આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય શાંતિ સુરેશ્વરજી મહારાજા. ગઈકાલ સુધી આપણે જોયું કે એમની આજુબાજુ પશુઓ એવી રીતે વીંટળાઈને બેઠા હતા કે જાણે પશુઓને પોતાનો એક પરિવાર મળી ગયો હોય. એવા હિંસક પશુઓ કે જે એકબીજાને જુએ એવા તરત ખાઈ જાય, એ બધા જ એ પોતાનો જે ખોરાક છે એવા પશુઓને પણ પોતાનો પરિવાર સાહેબની હાજરીમાં માનતા. આવું કઈ રીતે થતું હશે? આપણે તીર્થંકર પરમાત્માઓના ચરિત્રોની અંદરમાં તો આવું ઘણી વાર સાંભળ્યું છે કે સમાવસરણની અંદરમાં જે પણ પશુઓ આવે એ બધા જ એકબીજાનો પોતાનો હિંસાનો ભાવ છોડી દે. જાતિગત હિંસા હોય તો એ પણ છોડી દે અને પરમાત્માની દેશના સાંભળે. પણ આ સાંભળ્યા પછીથી આપણે ક્યારે પણ એ વાતના ઊંડાણમાં જવાનો, અનુભવ લેવાનો પ્રયત્ન નથી કરતા. આપણી માટે નોલેજ સ્વરૂપે લેવાનો પ્રયાસ લગભગ આપણી આગળ હોતો નથી. આપણે ઇન્ફોર્મેશનને નોલેજ સમજી અને એટલામાં જ આપણે અટકી જઈએ છીએ. જે વસ્તુ આપણા પોતાના અનુભવ કે વિચારમાં નથી આવતી એ માહિતી છે, અને જે વસ્તુ ખરા અર્થમાં આપણા અનુભવમાં આવે છે અથવા આપણા વિચારણામાં આવે છે એ જ્ઞાન છે. આપણે આમ હવે વિચારણા કરીએ સિમ્પલી કે એવું કઈ રીતે થતું હશે. આપણે ત્યાં કોઈ તીર્થંકર ભગવંતને કંઈ સ્પેશિયલ એવી પ્રિવિલેજ તો આપ્યા નથી કે ચાલ જે અન્ય ધર્મોમાં છે કે ભાઈ જન્મથી એ જે કરે બધી લીલા જ હોય, એવું તો છે નહીં. તો પછી તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પછીથી એવું તે શું થતું હશે એમનામાં કે પશુઓ પણ પોતાના જાતિગત વૈર ભૂલી જતા હશે? એકલા પરમાત્મામાં થતું હોત તો આપણે આવું માની શક્યા હોત કે આ ફક્ત પરમાત્માનો સ્પેશિયલ પ્રિવિલેજ છે, કુદરતે એમને આપ્યો હશે. આવા અનેક યોગી પુરુષો, આની પહેલાં પણ આપણે ધર્મકથાઓમાં કેટલાકની વાતો સાંભળી છે કે જંગલી પશુઓ એમની હાજરીની અંદરમાં પોતાના જાતિગત વૈર ભૂલી જતા હતા, અને એમાં આ શાંતિસુરી મહારાજનું પણ ચરિત્ર. એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે આ એકદમ યુનિક સ્પેશિયાલિટી જેવું નથી કે આ એમને કુદરતે આપેલું છે. કંઈક એવું છે કે જે એમણે પ્રાપ્ત કર્યું હતું ને એનો અંશ એ કેટલાક પરમાત્માનો અંશ એ કેટલાક બીજા પણ આત્માઓએ પ્રાપ્ત કર્યો હતો, એમને એનું પરિણામ પણ મળ્યું. આપણી પરિસ્થિતિ એ છે કે આપણી સાથે આપણા ઘરના લોકો પણ સિક્યોર નથી રહી શકતા. જેને જેન્યુઇનલી આપણો પરિવાર કહી શકાય એ પરિવારના વ્યક્તિઓ પણ આપણી સાથે પોતાના પરિવાર રૂપે પોતાના વ્યક્તિ તરીકે રહેવા માટે અસમર્થ છે. એ રહે છે એ વસ્તુ અલગ છે, માનસિક રીતે માનવાની અંદરમાં એ અસમર્થતા છે. આપણે પોતાના સાવ નજીકના સ્વજન કહી શકાય, દીકરા દીકરીઓ, માતા પિતા, આ બધાને પણ પોતિકા નથી બનાવી શક્યા. તો એવા સમયે શાંતિસ્વરી મહારાજ આદિ જે પણ આવા મહાપુરુષો છે એ પેલા સિંહને, વીંછીને, વાઘને, આ બધાને પોતિકા કેવી રીતે બનાવી શક્યા હશે? એમને કોઈ એની ભાષા તો આવડતી નહીં હોય. તો એવી કઈ ભાષા છે કે જે બંનેઓની કોમન છે અને જેના દ્વારા શાંતિસ્વરી મહારાજ એ આ પશુઓને પણ પોતાના બનાવવાની પ્રક્રિયા કરાવી શક્યા? એટલે સિમ્પલી આનો જવાબમાં આપણે એ માનવું જ પડે કે સાહેબ જે એક વાક્ય બોલ્યા હતા એ વાક્યમાં જ એનો જવાબ હતો. એમણે જે પેલા સાધ્વીજી ભગવંતને કહ્યું કે સમસ્ત વિશ્વ અપના પરિવાર હૈ, આ વાક્યમાં આખા વિશ્વ માટે આપણે જે અપ્રોચ રાખવાનો છે એનો જવાબ છે. અને આ આપણા અપ્રોચની પરાકાષ્ઠા જ્યારે આપણા હૃદયમાં પ્રવેશે, પ્રગટે, ત્યારે એનો પ્રતિભાવ બીજા જીવો આપે છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આપણા ઘરમાં બાળક છે, ટીનેજર બાળક છે. એ ટીનેજર બાળકને આપણે
આપણી હેબિટ પ્રમાણે બહુ જ ટોકતા હોઈએ. આપણું જ્ઞાનનો અહંકાર, આપણી ઉંમરનો અહંકાર, આપણા પદનો અહંકાર, એ બધા અહંકારના કારણે બિચારા નાના વ્યક્તિઓ એ સતત આપણા ટોકવા માટેના સાધન તરીકે જ એ બિચારા જીવતા હોય. એ જે કરે એની અંદરમાં કંઈક ને કંઈક ટોકવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર હોય. હવે આનું આપણને કદાચ રિયલાઇઝેશન થાય અને આપણે હવે એને અચાનકથી ટોકવાનું બંધ કરીએ અને એની જગ્યાએ પ્રેમથી એને જે કર્યું છે એ સાંભળવાનું, સમજવાનું અને કેટલીક અંશે જો એ અતિશય અયોગ્ય ન હોય તો એનું સમર્થન આપવાનું પણ શરૂ કરીએ. 15-20 દિવસ, મહિનાનો પ્રયોગ કરીએ અને એની સાથે એની રીતે વર્તીએ. એટલે 31મા દિવસે પરિસ્થિતિ એવી બનશે કે એ વ્યક્તિ જે છે એ કંઈ પણ કરશે ને તો આપણી યારે બહુ પ્રેમથી ને છૂટથી વાત કરશે. કેમ આવું થશે? કારણ કે એને હવે એક વિશ્વાસ બેસશે કે આ મારું પોતાનું છે. બસ આ એક્ઝેક્ટ વસ્તુ, આ તો એક સામાન્ય સમજો એક વ્યક્તિ માટે આપણે આવો નાનકડો બદલાવ નથી કરી શકતા, પણ પૂજ્ય શાંતિસુરી મહારાજના મનમાં આત્મસાક્ષાત્કાર સમયે એમના જીવદળની અંદરમાં એવી પરાકાષ્ઠાઓ આ વિશ્વ પ્રત્યે, આ જગત પ્રત્યેની, જગતના જીવો પ્રત્યેની પ્રગટી હશે કે જેના વાઇબ્સ, જેના પરમાણુઓ, જેના આંદોલનો એ આ જગતની અંદરના તમામ જીવો સુધી પહોંચ્યા હશે. આ વસ્તુમાં આગળ એક બીજો પ્રસંગ બન્યો કે જે પ્રસંગ આની સાબિતી અને સમર્થન આપે છે. સાહેબ અણાદરા હતા. અણાદરામાં પ્રતિષ્ઠા કરાવડાવી. ત્યાં દુકાળ હતો રાજસ્થાનમાં. એ સમયે કારમો દુકાળ હતો ને એ સમયે સાહેબ જ્યાં વિચર્યા અણાદરાની આજુબાજુના સમયમાં ત્યાં કેટલોક વરસાદ આવ્યો અને ત્યાં પાણીની કિલ્લત ન પડી, અછત ન પડી. અને પછીથી તો સાહેબે પ્રેરણા પણ કરી એટલે આબુ અણાદરા રોડ ઉપર એક તળાવની પણ સ્થાપના થઈ. હવે એ અણાદરાની અંદરમાં પૂજ્ય નીતિસુરી મહારાજ સાહેબના સમુદાયના કે 6-7 મહાત્માઓ, 6 કે 7 મહાત્માઓ એ પૂજ્યશ્રી પાસે રોકાવા આવ્યા. જેમાં મુખ્યતયા પૂજ્ય ઉમેદ વિજયજી મહારાજ, પૂજ્ય અશોક વિજયજી મહારાજ સાહેબ એ મોટા મહાત્માઓ તરીકે હતા. એમાંથી પૂજ્ય અશોક વિજયજી મહારાજ, એમને થોડું કૌતૂહલ હતું અને કદાચ કેટલી અશ્રદ્ધા હતી. એમણે સાંભળ્યું હતું લોકોના મોઢેથી કે સાહેબ આગળ રાત્રિના સમયે આવી રીતે બધા પશુઓ અને બધા આવીને બેસી જાય છે ઘણી બધી વાર, પણ એમને થયું આ શક્ય જ ન હોય, આ કઈ રીતે શક્ય હોય? એટલે એ લોકો ઉતર્યા હતા બાજુના મકાનમાં અને સાહેબ હતા સૌ જર્જરિત કહી શકાય એવું એક એની બાજુમાં ઉપાશ્રય હતો. ત્યાં રાત્રિનો સમય થયો, 9-10 વાગ્યા. એ સમયે ગામમાં 9-10 એટલે આપણા અહીંયા શહેરના તો રાત્રિના 1-2 જેવી સ્થિતિ હોય. ગામના લોકો લગભગ નિશાચર ન હોય, એ માણસો હોય એટલે એ લોકો રાત્રે બહુ બહાર ન નીકળે. શહેરના લોકોની સ્થિતિ અલગ છે. એટલે એ મહાત્માને 9-10 વાગે આવું થયું કે ચાલો હવે હું અચાનકથી ત્યાં જઈ અને ચેક કરું કે ખરેખર જે લોકો બોલે છે એવું હોય છે કે નહીં. એટલે કોઈ પણ પ્રકારની કોઈને પણ જાણ કર્યા વિના એ પોતાના સ્થાનથી નીકળ્યા. બહુ નજીકમાં જ હતું. પોતાના સ્થાનથી નીકળ્યા અને જે ઉપાશ્રયમાં સાહેબ રહેતા હતા એ ઉપાશ્રયના પાછલા બારણા સુધી પહોંચ્યા. પાછળનું બારણું ખોલ્યું અને પાછળનું બારણું ખોલી અને જે સાહેબનો અંદરનો ગેટ હતો એની પહેલાં કાંટાની વાડ હતી. એ આખી વાડને એમણે ખોલવાનો પ્રયત્ન કર્યો. એમનાથી ખુલી નહીં. સાહેબ હતા અંદરની બાજુમાં એટલે ત્યાંથી દિવાલ વગેરેના કારણે અહીંયા બહાર શું થઈ રહ્યું છે અને કોણ આવ્યું છે એ દેખાવું અશક્ય છે. અને અચાનકથી આ મહાત્માને અવાજ સંભળાય છે, અશોક વિજયજી મહારાજ આપ આ રસ્તેથી આવી જાઓ. સાહેબને આઘાત પણ લાગ્યો, ભય પણ લાગ્યો, આશ્ચર્ય પણ થયું કે આ મારું નામ સાથે મને હું અહીંયા છું આવું એમને કઈ રીતે સમજ પડી. એ જે સ્થાનમાં અત્યારે બેઠા છે એ સ્થાનથી તો બહારનું દેખાવું અશક્ય છે. પણ હવે સાહેબે બોલાવ્યું છે એટલે થોડા શરમાતા એ પોતે અંદર પ્રવેશ્યા અને અંદર પ્રવેશે છે ત્યારે જે દ્રશ્ય જુએ છે
એ દ્રશ્યથી એ અતિશય દિગ્મૂઢ બની જાય છે. એ જ રીતે સિંહ જે છે એ સાહેબના ખોળામાં માથું મૂકીને સૂતા હતા અને બીજા એક બે સિંહ સાહેબની આજુબાજુમાં આંટા મારતા હતા અને બીજા કેટલાક પશુઓ હતા. એમને આશ્ચર્ય સાથે હવે થોડો ભય લાગવા લાગ્યો, કારણ કે જીવનમાં ક્યારે પણ આવું દ્રશ્ય જોયું ન હોય અને સિંહને બાજુમાં જોવો એટલે સામાન્ય માણસ માટે તો એ બહુ મોટી ઘટના છે. પૂજ્ય શાંતિસ્વરી મહારાજ એમને આવકાર આપે છે અને ધીરેકથી ઓલા બે સિંહ હતા એ સિંહને કહે છે કે ચલો હવે જાઓ, તમારા ઘરે જાઓ ને સૂઈ જાઓ. અને જાણે ઘરમાં પાળેલું એક કૂતરો હોય અને કૂતરાને આપણે આપણી ભાષા સમજાવી હોય એ રીતે આ જે સિંહ હતા એ સિંહ ચૂપચાપ એ પાછલા રસ્તેથી નીકળી ગયા. બીજા પણ જે જાનવર હતા એમને પણ સાહેબે જવા કીધું અને એ લોકો પણ ત્યાંથી નીકળી ગયા. આ અશોક વિજયજી મહારાજ સાહેબના એમને એમની આંખેથી જોયેલા આ દ્રશ્યો, એમને અનુભવેલા આ દ્રશ્યો અને એ સ્તબ્ધ હતા. પણ સૌથી પહેલાં એમને ખ્યાલ આવ્યો કે મારે મિચ્છામી દુક્કડમ આપવા જોઈએ, કારણ કે મેં એમના પ્રત્યે અશ્રદ્ધા કરી છે. અને હજી પણ કંઈ પણ બોલવા જાય એ પેલા શાંતિસ્વરી મહારાજ સાહેબે બહુ જ પ્રેમથી વાત્સલ્યથી એમને બોલાવીને કીધું કે જો જગત પ્રત્યે તમે વાત્સલ્ય આપો ને તો જગત પણ તમારા પ્રત્યે શ્રદ્ધા રાખશે. આપણું વાત્સલ્ય અધૂરું છે એટલે લોકોની આપણા પ્રત્યેની શ્રદ્ધા અધૂરી છે. નાનકડા જીવો પણ, તિર્યંચ પણ આપણા પ્રત્યે શ્રદ્ધા રાખવા માટે લાલાયિત હોય છે, પણ તકલીફ એ છે કે યા તો આપણે ભયમાં છીએ અને યા તો આપણે એના પ્રત્યેના તિરસ્કારના ભાવમાં છીએ. આપણામાં વાત્સલ્ય નથી. બસ આવું વાત્સલ્ય પ્રગટાવો તો જગતનો તમામ જીવો એ તમારા પ્રત્યે પણ પ્રેમ ભાવપૂર્વકના થશે. અને અશોક વિજયજી મહારાજ સાહેબ આ એક ઘટનાની યાદ લઈને જે નીકળ્યા. બીજે દિવસે સવારે પ્રવચનની સભા હતી અને એ પ્રવચનમાં જવા માટે જ્યારે અશોક વિજયજી મહારાજ સાહેબ નીકળ્યા ત્યારે પ્રમોદસિંહજી મહારાજ સાહેબ કે જેમને ઓલરેડી 2 દિવસ પહેલાં આ દ્રશ્ય આવું જોયા હતા એ પણ મળ્યા અશોક વિજયજી મહારાજ સાહેબને. બંને એકબીજા સાથે શેર કર્યું રાતનો જે પોતાનો અનુભવ હતો એ, અને છેવટે એમણે નક્કી કર્યું કે આપણે આ અનુભવ લોકોની વચ્ચે શેર કરવો છે કે અમે આ ખરેખર જોયું છે. અને અશોક વિજયજી મહારાજ સાહેબની રજા માંગી શાંતિસ્વરી મહારાજની કે સાહેબ મને કેટલીક મિનિટ માટે આ વસ્તુ લેવી છે. સાહેબે સ્પષ્ટ ના પાડી દીધી. ઓમ શાંતિ કહી અને સાહેબે પ્રવચનની સભા જે છે એને પૂર્ણ કરી. આ સાહેબની હેબિટ, પોતાની વિશેષતા ક્યાંય પણ બોલવાની આવે તો સાહેબ ખસી જાય, સાહેબ ના પાડી દે. સાહેબ એના પ્રત્યેના એક કમ્પ્લીટ ઉદાસીન ભાવમાં આવી જાય. જ્ઞાન એને જ વરે છે કે જે જ્ઞાનને પચાવી જાણે છે. સાહેબ અહીંયા આગળ વધ્યા. એ દિવસે અણાદરાની અંદરમાં બીજી એક ઘટના લોકોએ જોઈ. કેટલાક વર્ષો પહેલાં સાહેબ અણાદરા આવ્યા હતા અને એમણે હૈદરાબાદના એક શેઠ હતા જે સાહેબના દર્શન માટે એ સમયે આવ્યા હતા, કિશનચંદજી. કિશનચંદજી કેટલાક છોડ લઈને આવ્યા હતા. સાહેબે એમને એમ કહ્યું કે તમે છે ને આ 2 કેરીના ઝાડ અહીંયા લગાડી દો. એ સમયે કીધું હતું, કેટલાક વખત પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે. અત્યારે ફરીથી એવું થયું કે કિશનચંદજી વંદન કરવા માટે આવ્યા ને સાહેબ અણાદરા હતા એટલે અણાદરા આવ્યા અને આવીને એમણે પોતાને વંદનવાદી કર્યા પછી યાદ આવ્યું, ખ્યાલ આવ્યો કે મેં કંઈક ઝાડ વાવ્યા હતા, ચાલો એ ઉગ્યા છે કે નહીં હું જોયું. એટલે એ તરત ત્યાં જોવા માટે ગયા તો ત્યાં કેરીના 2 મોટા ઝાડ થઈ ગયેલા હતા. મજાની વાત એ હતી કે સાહેબે જે 2 ઝાડ કીધેલા હતા એ 2 ઝાડમાંથી એક કેટલીક વેરાયટી, એ યુનિક સ્પેશિયાલિટી હતી. એક ઝાડની અંદરમાં જેટલા પણ કેરીના ફળ આવતા એ બધા મીઠા જ આવતા અને બીજા ઝાડની અંદરમાં ખાટા જ આવતા. એક પણ કેરી એવી નહીં એક ઝાડની કે જેનું ફળ મીઠું હોય અને બીજા ઝાડની એવી નહીં કે જેનું ફળ ખાટું હોય.
આ રીતે મીઠા અને ખાટાનું કોમ્બિનેશન એ કાયમ માટે ત્યાં રહ્યું. પેલા કિશનચંદજીએ સાહેબને આ વાત કરી કે સાહેબ ગામના લોકો મને આ કહે છે તો આ પ્રભાવ આપનો જ છે. સાહેબે પ્રત્યુત્તરમાં એક જ શબ્દ વાપર્યો, ઓમ શાંતિ. કોઈ પણ ઘટના થાય છે, સાહેબના મનની અંદરમાં, સાહેબના વચનની અંદરમાં એક જ વસ્તુ છે, ઓમ શાંતિ. બધું જ સમાવી દેવું. એ પછીથી સાહેબ ત્યાંથી પ્રવૃત્તિની જે વિચક્ષણ શ્રીજી મારા સાહેબ હતા, સાધીજી ભગવંત, એ આબુથી અણાદરા આવ્યા અને એમણે સાહેબને વિનંતી કરી કે સાહેબ મારી પાસે 2 મુમુક્ષુ કન્યાઓ છે, જો આપ આજ્ઞા આપો તો એમણે આપની નિશામાં મારે દીક્ષા અપાવી છે. સાહેબને લગભગ 50 વર્ષ દીક્ષાના થયા હતા અને સાહેબે આ 2 આત્માઓને પોતાના હાથેથી દીક્ષિત કર્યા. લોકોને 50 વર્ષની આ ઉજવણીનો સમય જે છે એ એટલો બધો પ્રિય હતો કે કોઈ જાતનો મહોત્સવ રાખ્યો ન હતો અને તેમ છતાં પણ આખા ભારતના ખૂણે ખૂણેથી લોકો સાહેબના વંદન કરવા માટે, સાહેબના 50 વર્ષની ઉજવણીના પોતે સહભાગી થવા માટે એ લોકો આવવા લાગ્યા. હજારોની મેદની ભેગી થઈ ગઈ. ગામના ઉપાશ્રયની અંદરમાં આ બધા રોકાયા હતા. એ સમયે એકવાર એવું થયું એ દિવસોની અંદરમાં જ 50 વર્ષની ઉજવણીના દિવસોમાં કે સાહેબ પોતાના મકાનમાં, જે જૂનું મકાન હતું ત્યાં રોકાયા હતા. રાતનો સમય થયો અને પ્રતિક્રમણની શરૂઆત કરવાની હતી. તો ત્યારે હજી સૂર્યાસ્તનો સમય કેટલોક આગળ પાછળ હશે જ. તો એ સમયે અચાનકથી કોઈ પણ જાતની જાણકારી વગર એ સાધ્વીજી ભગવંત, પ્રમોદસિંહજી મહારાજ, એમની સાથે કેટલાક સાધ્વીજી ભગવંત હતા તે અને કેટલાક બહેનો, એ બધા સાહેબના છેલ્લા વંદન કરવા માટે એમના સ્થાનમાં આવ્યા. અને જેવા એ સ્થાનમાં આવ્યા અને બેઠા હતા એવું તરત જ એક સફેદ સાપ, એ આ પ્રમોદસિંહજી મહારાજ સાહેબ અને એમની સાથે જે 2 મુમુક્ષુઓ આવ્યા હતા કે જેમની દીક્ષા થવાની હતી એ જ ઉત્સવની અંદર, એ બંનેની બાજુમાંથી એક સફેદ સાપ એમના દેહને અડી અને ગયો અને પછી શાંતિસુરી મહારાજ સાહેબની સામે આવી ફણા ઊંચી કરી અને નૃત્ય કરવા લાગ્યો. આ બહુ જબરદસ્ત દ્રશ્ય હતો. સાહેબની આંખ બંધ હતી. મજાની વાત એ હતી કે સાહેબ પોતે ધ્યાનસ્થ અવસ્થામાં જ હતા, એટલે એમણે આંખ ખોલી બી નહીં. અને આ લોકોને બધાને એમ થયું આપણે વંદન કરવા આવ્યા છીએ, પણ આ દ્રશ્ય થયું એટલે કેટલોક ભય પ્રવેશ્યો ને એ લોકો પછી તરત નીકળી પણ ગયા. બીજા દિવસની સવાર થઈ અને બીજા દિવસની સવારે સાધ્વીજી ભગવંતો સાહેબ પાસે જેવા આવ્યા અને આ વાત કહેવા માટે એકદમ ઉતાવળા હતા, એવું તરત જ સાહેબે સામેથી વાત કાઢી કે ગઈકાલે જે સફેદ સર્પ આવ્યો હતો એ સફેદ સાપ એ આ બંનેઓને, મુમુક્ષુઓને આપને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. એ શાસન દેવી હતા. સૌથી પહેલો તો આઘાત એ લાગ્યો કે સાહેબની તો કમ્પ્લીટ આંખ બંધ હતી. એમને ખબર જ કેવી રીતે પડી કે આવું દ્રશ્ય બન્યું છે, આવો પ્રસંગ બન્યો છે. અમારા એક પણ જણના આવવાની જાણ જ ન હતી સાહેબને. તો બંધ આંખે એમણે એવું તે કઈ રીતે જોયું. પહેલો આઘાત એ, અને બીજો આઘાત એ કે આ રીતે સર્પિણીના રૂપની અંદરમાં શાસન દેવી આવ્યા હતા, અમને આશીર્વાદ આપવા આવ્યા હતા. આ અમારું ભાગ્ય તો હોઈ જ ન શકે. આ એમની નિશ્રા અને એમની કૃપા અને એમનું યોગ બળ છે કે જેના કારણે આ બધી વસ્તુઓ શક્ય બની. આવા કેટલા બધા અનુભવો સાહેબની સાથે રહેનારા લોકોની અંદરમાં. એક દીપચંદજી નામના યતિ હતા, એટલે સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ હતા. એમને સાહેબજીના દર્શન કરવા માટે આવ્યા ત્યારે સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ તરીકે જ હતા. સાહેબની સાથે કેટલાક દિવસનો સત્સંગ કરવાની ભાવના હતી કે હું પહેલાં સમજું શું છે શું નહીં. પણ થયું એવું કે એમના મન પર કોઈ કંટ્રોલ ન રહ્યો. સાહેબની નિશ્રામાં આવ્યા અને પહેલી વાર સાહેબના જ્યારે વંદન કર્યા તરત એમને એવું લાગ્યું કે મારે આ જ વેશ અને આમની જ નિશ્રામાં જિંદગીભર રહેવા જેવું છે. હજી સુધી તો કોઈ વાત જ નથી થઈ. અને તરત જ એમણે સ્થાનકવાસી વેશનો ત્યાગ કરી અને સાહેબના શિષ્ય તરીકે પોતે એ ત્યાં રહેવાનું શરૂ કર્યું, પ્રથમ જ વારના દર્શનમાં. અને એ જ રાત્રિએ
એ સાહેબ પાસે આવ્યા હતા અને સાહેબ આગળ સામાન્યથી બેઠા હતા ત્યારે સાહેબે એક જ વાક્ય એમને એમ કહ્યું, હાથ લગાડ્યો, એમના માથે હાથ મૂકતા એમ કહ્યું, ડરો તો કોઈ નહીં હો, જો તમે ડરશો તો કંઈ નહીં થાય. બસ આટલું જ કહ્યું. એમને નહીં સમજાયું કે આ અચાનક વિધાઉટ રેફરન્સ આ વાક્ય કેમ આવ્યું. પણ પછીથી જ્યારે એ બેઠા હતા ત્યારે અચાનક એમને સાહેબની જગ્યાએ સિંહ દેખાય. સાહેબની સાથે સિંહ દેખાય એવું નહીં, સાહેબના બદલે સિંહ દેખાવાનો શરૂ થયો. સાહેબ હતા જ નહીં, સાહેબની જગ્યાએ સિંહ આવીને બેસી ગયો હતો. ભય લાગવાની શરૂઆત થાય એ પહેલાં જ સાહેબનું વાક્ય યાદ આવ્યું અને એ થોડા થોડા નિર્ભય થતા ગયા. પાછું આમ આંખ ચોડીને જુએ તો પાછા સાહેબ દેખાય, પાછું ફ્લેશ થાય અને સિંહ દેખાય. આપણે ટીવી પર જેમ દ્રશ્યો જોઈતા હોય અને અચાનક જેમ કેટલાક રૂપ પરિવર્તન થાય એ રીતે રિયલમાં એમણે સાહેબના રૂપ પરિવર્તન જોયા. અને કેટલીક વારના આવા રૂપ પરિવર્તનના દર્શનથી એમના મનની અંદરનો જે ભય હતો પશુઓ પ્રત્યેનો, એ ભય સમૂળગો નાશ પામ્યો. સાહેબની કૃપા એટલી બધી એમને વર્તાણી કે સાહેબે જે કહ્યું હતું કે ડરો તો કે કોઈ નહીં હો, એ વાત એમણે પોતે અનુભવવામાં સહાયભૂત પણ સાહેબ બન્યા. અને પશુઓ પ્રત્યેનો જે આખો એમનો ડર હતો, આ જગતના જીવજંતુઓ પ્રત્યેનો જે એક ભય હતો, એ આખી ભય સંજ્ઞામાં બહુ જ મોટો કડાકો બોલાઈ ગયો. સવારે આવીને એમણે સાહેબને વાત કરી કે સાહેબ મને આવો અનુભવ થતો હતો. અને સાહેબે એક જ જવાબ આપ્યો, ઓમ શાંતિ. બસ આવી ઓમ શાંતિની ધારા આપણામાં પણ રહે અને આપણે પણ દરેક ઘટનાને બસ આવી જ રીતે લઈએ. સારું થયું, બહુ જ સારું થયું, ઓમ શાંતિ. બહુ નબળું થયું, ઓમ શાંતિ. જે પણ થયું એનો સહજ સ્વીકાર આપણામાં આ શાંતિસુરી મહારાજના યોગ બળથી આપણામાં પણ પ્રગટે. એમના જેવી જીવ મૈત્રી સમસ્ત વિશ્વ અપના પરિવાર હે વાળું વાક્ય, એનો પ્રાદુર્ભાવ આપણા જીવનમાં પણ થાય. બસ આવું કંઈક આપણે પણ પામીએ આ ચરિત્ર દ્વારા, એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.